નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પ્રોફેશનલ ઈમેલ વિશે. જ્યારે કોઈ નવી જગ્યાએ જોડાય ત્યારે જે પહેલો ઈમેલ મોકલવામાં આવે ને એ એક રીતે આપણી ડિજિટલ ઓળખ બની જાય છે. એ જ આપણી પહેલી છાપ પાડે છે અને એ છાપ આપણી આખી કારકિર્દી પર મોટી અસર કરી શકે છે. તો ચાલો શીખીએ કે એકદમ મજબૂત અને પ્રોફેશનલ ઈમેલ કેવી રીતે લખાય જેથી આપણી એકદમ સકારાત્મક છબી બને. આ એક બહુ જ મહત્વનો સવાલ છે જેના પર વિચાર કરવો જોઈએ. આપણે જે પણ ઈમેલ મોકલીએ છીએ ભલેને એ કેટલો પણ નાનો કેમ ન હોય, એ આપણી કાર્યક્ષમતા અને પ્રોફેશનલિઝમનું સીધું પ્રતિબિંબ પાડે છે. એનાથી ખબર પડે છે કે આપણે આપણા કામને કેટલી ગંભીરતાથી લઈએ છીએ અને બીજાના સમયની કેટલી કદર કરીએ છીએ. એક સારો પ્રોફેશનલ ઈમેલ લખવો એ કોઈ અઘરું કામ નથી. બસ અમુક સરળ નિયમોને અનુસરવાની જરૂર છે. આ નિયમોને આપણે અસરકારક વાતચીતનો પાયો કહી શકીએ. ચાલો તો પછી આ પાંચેય નિયમોને એક પછી એક વિગતવાર સમજીએ. તો આ રહ્યા એ 5 મુખ્ય સ્તંભો. પહેલું, એકદમ સ્પષ્ટ વિષય. બીજું, યોગ્ય અભિવાદન. ત્રીજું, ટૂંકો અને મુદ્દાસર સંદેશ. ચોથું, વ્યાવસાયિક ભાષાનો ઉપયોગ. અને પાંચમું, મોકલતા પહેલા એકવાર પ્રૂફરીડ કરવું. બસ આ 5 પગલાં કોઈપણ ઈમેલને પ્રોફેશનલ અને અસરકારક બનાવી દે છે. ચાલો હવે દરેકને થોડું ઊંડાણપૂર્વક જોઈએ. તો પહેલો નિયમ છે સ્પષ્ટ સબ્જેક્ટ લાઇન. ઈમેલનો વિષય એના હેડલાઇન જેવો છે. જો એ જ સ્પષ્ટ નહીં હોય તો કદાચ કોઈ એને ખોલવાની તસ્દી પણ નહીં લે. ઉદાહરણ તરીકે, ખાલી કામ કે જરૂરી લખવાને બદલે જો લખવામાં આવે કે Q4 માર્કેટિંગ રિપોર્ટ અંગે, તો વાંચનારને તરત જ ખ્યાલ આવી જાય છે અને તેમનો સમય પણ બચે છે. બીજું, હંમેશા યોગ્ય અભિવાદનથી શરૂઆત કરો. ડિયર સર, મેડમ કે પછી હેલો વ્યક્તિનું નામ જેવા શબ્દોથી શરૂઆત કરવાથી પહેલા શબ્દથી જ એક આદરભર્યો અને પ્રોફેશનલ માહોલ બને છે. એનાથી ખબર પડે છે કે આપણે સામેની વ્યક્તિ અને તેમના પદને માન આપીએ છીએ. યાદ રાખજો, કોર્પોરેટ જગતમાં દરેક વ્યક્તિ વ્યસ્ત હોય છે. કોઈની પાસે લાંબી વાર્તાઓ વાંચવાનો સમય નથી. એટલે આપણો સંદેશ હંમેશા ટૂંકો અને મુદ્દાસર હોવો જોઈએ. બિનજરૂરી વાતો લખવાને બદલે સીધા જ મુખ્ય વાત પર આવો. એનાથી આપણો સંદેશ વધુ પ્રભાવશાળી બનશે અને વાંચનાર પણ એની કદર કરશે. ચોથો નિયમ છે ભાષા પર ધ્યાન આપવું. પ્રોફેશનલ વાતચીતમાં સ્લેંગ એટલે કે ચાલુ ભાષાના શબ્દો, ઇમોજીસ કે પછી બહુ જ વધારે પડતી અનૌપચારિક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ. ઔપચારિક ભાષા એક પ્રોફેશનલ સીમા જાળવી રાખે છે અને આપણા કામ પ્રત્યેની ગંભીરતા પણ દર્શાવે છે. અને છેલ્લું પણ સૌથી નિર્ણાયક પગલું, પ્રૂફરીડિંગ. આ એક ગુણવત્તા તપાસ જેવું છે. સેન્ડ બટન દબાવતા પહેલા માત્ર 5 સેકન્ડ કાઢીને સ્પેલિંગ, વ્યાકરણ અને ખાસ કરીને અટેચમેન્ટ્સ તપાસી લેવા જોઈએ. આ નાનકડી આદત આપણને ઘણી મોટી ભૂલો કરતાં બચાવી શકે છે. સારું, આપણે નિયમો તો જાણી લીધા, પણ ઘણીવાર નિયમો જાણવા છતાં કેટલીક સામાન્ય ભૂલો થઈ જતી હોય છે. જો આપણે આ ભૂલોને ઓળખી લઈએ તો એને ટાળવી વધુ સહેલી બની જશે. ચાલો જોઈએ કે એવી કઈ ભૂલો છે જે સામાન્ય રીતે થતી હોય છે. અહીં જુઓ, એક બાજુ શ્રેષ્ઠ પદ્ધતિ છે અને બીજી બાજુ સામાન્ય ભૂલ. જેમ કે સ્પષ્ટ વિષય લખવાને બદલે ખાલી અર્જન્ટ લખી દેવું, અથવા વ્યાવસાયિક ભાષાને બદલે સ્લેંગ અને ઇમોજીનો ઉપયોગ કરવો. અને હા, સૌથી મોટી ભૂલ, જે લગભગ બધાએ ક્યારેક તો કરી જ હશે, જરૂરી ફાઇલ જોડવાનું જ ભૂલી જવું. આનાથી કામ અટકે છે અને આપણી છાપ ખરાબ થાય છે. ચાલો હવે આપણે નિયમો અને ભૂલો વિશે તો જાણી લીધું છે, તો હવે સમય છે આ જ જ્ઞાનને વ્યવહારમાં જોવાનો. આપણે 2 વાસ્તવિક ઉદાહરણો જોઈશું. એનાથી આપણને ખ્યાલ આવશે કે આ 5 નિયમો મળીને કેવી રીતે એક અસરકારક અને પ્રોફેશનલ ઈમેલ તૈયાર કરે છે. ચાલો આ પહેલું ઉદાહરણ જોઈએ. ધ્યાનથી જુઓ. વિષય એકદમ સ્પષ્ટ છે. Q4 માર્કેટિંગ રિપોર્ટ ડેટા અંગે પૂછપરછ. અભિવાદન પ્રોફેશનલ છે. સંદેશ સીધો અને મુદ્દાસર છે. કોઈ વધારાની વાત નહીં. ભાષા પણ નમ્ર અને ઔપચારિક છે. ટૂંકમાં આ એક પરફેક્ટ પ્રોફેશનલ ઈમેલ છે. હવે આ બીજું ઉદાહરણ. આ એક સ્ટેટસ અપડેટ છે. વિષયમાં જ અપડેટ લખેલું છે. સંદેશ બિલકુલ ટૂંકો અને સ્પષ્ટ છે કે ટાસ્ક એ પૂરું થઈ ગયું છે અને ફાઇલો ક્યાં છે. આ ઈમેલ સીધો મુદ્દા પર આવે છે, બિનજરૂરી વાતચીત ટાળે છે અને આમ કરીને દરેકનો કિંમતી સમય બચાવે છે. અને હવે એક બહુ જ સરળ પણ શક્તિશાળી ટૂલ. આ એક એવી ચેકલિસ્ટ છે જેનો ઉપયોગ દરેક ઈમેલ મોકલતા પહેલા કરવો જોઈએ. જો આ આદત પાડી લેવામાં આવે તો ભૂલ થવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જશે. તો આ રહી ચેકલિસ્ટ.
આ એ જ 5 મુખ્ય નિયમોનો સારાંશ છે. દરેક વખતે ઈમેલ મોકલતા પહેલા આ 5 સવાલો પોતાની જાતને પૂછી લેવાના. શું વિષય બરાબર છે? અભિવાદન યોગ્ય છે? સંદેશ ટૂંકો છે? ભાષા પ્રોફેશનલ છે? અને છેલ્લે, બધું 2 વાર તપાસ્યું? આને તમારી આદત બનાવી લો અને પછી જુઓ કમાલ. અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. એક સારો ઈમેલ લખવો એ ભલે નાની વાત લાગે, પણ લાંબા ગાળે આ નાની નાની બાબતો જ આપણી કારકિર્દીને આગળ વધારે છે. સ્પષ્ટ અને અસરકારક સંચાર કૌશલ્ય આપણી પ્રોફેશનલ સફરમાં કેટલો મોટો ફરક લાવી શકે છે, એના પર જરૂરથી વિચારજો.